તો 2026ની બોર્ડ પરીક્ષાઓની તૈયારી શરૂ થઈ ગઈ છે, બરાબર? આજે આપણે વાત કરવાના છીએ તૈયારી કરવાની સૌથી સ્માર્ટ રીતો વિશે. ચાલો એ જાણીએ કે ઓછામાં ઓછા સમયમાં વધુ સારા પરિણામો કેવી રીતે લાવી શકાય. લગભગ દરેક સ્ટુડન્ટના મગજમાં આ એક જ સવાલ ઘૂમતો હોય છે: શું ઓછી મહેનત કરીને વધારે માર્ક્સ મેળવી શકાય ખરા? તો જવાબ છે હા, બિલકુલ મેળવી શકાય. પણ કેવી રીતે? બસ આ જ તો આપણે આજે સમજવાના છીએ. જુઓ, એક બાજુ છે હાર્ડવર્ક, એટલે કે બસ વાંચ 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 કલાકો સુધી, પણ કોઈ દિશા વગર, પરિણામ ઝીરો. અને બીજી બાજુ છે સ્માર્ટ વર્ક, એક એવી સ્ટ્રેટેજી જે પ્લાનિંગ અને ફોકસથી સીધા ટાર્ગેટ પર હિટ કરે છે. અને આપણે આ જ રસ્તો પકડવાનો છે. ઓકે, તો આ સફરમાં આપણે 5 સ્ટેપ્સ ફોલો કરીશું. પહેલાં તો સ્માર્ટ વર્કનો પાવર શું છે એ સમજીશું. પછી પ્લાનિંગ કેવી રીતે કરવું એ જોઈશું. એના પછી આવશે વિષય મુજબની ખાસ ટિપ્સ. પછી ગુપ્ત હથિયારો અને છેલ્લે ટોપર બનવાની આદતો. ચાલો શરૂ કરીએ. ચાલો તો આવી જઈએ આપણા પહેલા પગલા પર: સ્માર્ટ વર્કનો પાવર. અને હા, આ કોઈ જાદુ નથી, પણ એક એવી ટેકનિક છે જે તમારી મહેનતને એકદમ સાચી દિશા આપી શકે છે. તો સવાલ એ છે કે આ સ્માર્ટ વર્ક છે શું? એકદમ સીધા શબ્દોમાં કહું ને તો એનો મતલબ એ છે કે કલાકોના કલાકો વાંચવાને બદલે નિયમિત અને સાચી દિશામાં મહેનત કરવી. એક વાત હંમેશા યાદ રાખજો: કેટલા કલાક ભણ્યા એના કરતાં કેવી રીતે ભણ્યા એ જ સૌથી વધુ મહત્વનું છે. ચાલો હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મહત્વના પગલાંની, અને એ છે પ્લાનિંગ. જુઓ, કોઈ પણ મોટી સફળતા હોય ને એની શરૂઆત એક મજબૂત પ્લાનથી જ થાય છે. બોર્ડની પરીક્ષામાં પણ આ જ નિયમ લાગુ પડે છે. સ્માર્ટ પ્લાનિંગની શરૂઆત ક્યાંથી થાય? બોર્ડની બ્લુપ્રિન્ટ સમજવાથી. એ એક રીતે પરીક્ષાનો નકશો છે. એ તમને ચોખ્ખું બતાવે છે કે કયા ચેપ્ટરમાંથી વધારે માર્ક્સના સવાલો આવશે. બસ એ ચેપ્ટર્સને પહેલાં પકડી લો. આનાથી ઓછા સમયમાં વધુ સ્કોર તમારો પાક્કો. હવે એક સ્માર્ટ ટાઈમટેબલ કેવું હોઈ શકે? સિમ્પલ છે. સવારે જ્યારે મગજ એકદમ ફ્રેશ હોય ત્યારે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયો લઈ લો. ભાષાના વિષયો માટે પણ અઠવાડિયામાં થોડો સમય કાઢો. પણ અહીં સૌથી મહત્વની વાત છે રેગ્યુલારિટી. રોજ થોડું થોડું કરવું જરૂરી છે. ઓકે, તો પ્લાનિંગ તો સેટ થઈ ગયું. પણ હવે વાત કરીએ વિષય પ્રમાણેની ખાસ ટિપ્સની. કારણ કે સ્વાભાવિક છે, દરેક વિષયને હેન્ડલ કરવાની રીત થોડી અલગ હોય છે. ગણિતમાં સારા માર્ક્સ લાવવા છે તો આ 2 સ્ટેપ ફોર્મ્યુલા ટ્રાય કરો. સ્ટેપ 1, રોજે રોજ 5-10 દાખલા ગણવાની આદત પાડો. અને સ્ટેપ 2, બધા પ્રમેય, જી હા, બધા જ પ્રમેય પાકા કરી લો. બસ આટલું કરશો ને તો પણ માર્ક્સ ગેરંટેડ છે. અને વિજ્ઞાન જેવા વિષય માટે વિઝ્યુઅલ લર્નિંગ, એટલે કે જોઈને શીખવું, એ બેસ્ટ છે. આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરો, રાસાયણિક સમીકરણોના ચાર્ટ બનાવો અને એને તમારી નજર સામે દિવાલ પર લગાવી દો. આનાથી શું થશે? એ માહિતી સીધી તમારા મગજમાં છપાઈ જશે. ચાલો હવે વાત કરીએ એ સિક્રેટ વેપન્સની, એવા ગુપ્ત હથિયારો જેનો ઉપયોગ કરીને ટોપર્સ હંમેશા બીજાઓથી 2 ડગલા આગળ રહે છે. અને સાચું કહું તો આ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 90%. 90%. બસ આ આંકડો મગજમાં ફિટ કરી લો, કારણ કે આની પાછળ એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. અને રહસ્ય આ રહ્યું: બોર્ડનું 90% પેપર ક્યાંય બહારથી નહીં, પણ સીધું તમારી ટેક્સ્ટબુકમાંથી જ આવે છે. તો મુદ્દો શું છે? કોઈ પણ મોંઘી રેફરન્સ બુક પકડતા પહેલાં પાઠ્યપુસ્તકની એક લીટી અને ઉદાહરણને બરાબર સમજી લો. આ જ તમારું સૌથી મોટું અને સૌથી ગુપ્ત હથિયાર છે. અને બીજું હથિયાર છે જૂના બોર્ડ પેપર્સ. એને સોલ્વ કરવો એટલે પરીક્ષા પહેલાંની નેટ પ્રેક્ટિસ. તમને ખબર પડે કે કેવા સવાલો પૂછાય છે. અને સૌથી અગત્યનું, ટાઈમ મેનેજમેન્ટ શીખવા મળે છે. યાદ રાખજો, પરીક્ષા ખાલી નોલેજની નથી, સમયની પણ છે. અને હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના સેક્શન પર: ટોપર બનવાની આદતો. કેમ કે નોલેજ તમને રેસમાં તો લઈ આવશે, પણ જીતવા માટે સારી આદતો હોવી ખૂબ જ જરૂરી છે. એ જ તમને છેલ્લે જીતાડશે. તો ટોપર્સની 3 મુખ્ય આદતો કઈ છે? પહેલું, રિવિઝન માટે શોર્ટ નોટ્સ બનાવી. બીજું, દર રવિવારે આખા અઠવાડિયાનું રિવિઝન કરવું. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, સારું સ્વાસ્થ્ય. યાદ રાખો, 7 કલાકની ઊંઘ અને સારો ખોરાક એ મગજ માટે પેટ્રોલ જેવું કામ કરે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે સફળતાનો રસ્તો એ નથી કે કેટલા કલાક વાંચ્યો, પણ એ છે કે એ કલાકોને કેટલા સ્માર્ટલી વાપર્યા. વાત બસ 3 શબ્દોની છે: કન્સિસ્ટન્સી, પ્લાનિંગ
અને ફોકસ. અને હવે છેલ્લો સવાલ, જેનો જવાબ તમારે જાતે શોધવાનો છે. આ બધી ટિપ્સ જાણ્યા પછી તમારી પોતાની સ્માર્ટ સ્ટડી સ્ટ્રેટેજી શું હશે? આનો જવાબ શોધી કાઢો, કારણ કે સફળતાની અસલી શરૂઆત ત્યાંથી જ થવાની છે.